7.6 કહેવાય. મિત્રો હવે ઘઉં કમ્પ્લીટલી જો કઢાઈ દીધા છે. આ દૂરથી જ આટલું. હવે બધાને જમવાનું બાકી છે. હવે જમીશું. ભરજમન પીએ. કોણ ખબર ના પડે. જો હાથ પગ ધોવે છે. લે પટુ પકડજે. માથું ના ખંચે રીતે. લે પકડ. ખેંચાઈ ના દો પેલી બાજુ સીટ. એના કરતા એ બાદ નહીં હોય તો એના કરતા તો લેજે પકડ. પેલી બાજુ ચાલે. લપસી જવાય. મમ્મા ચાલુ કરી છે વિડીયો. પેલા હાર્યું હાલવાનું થતું તો બધું. શીરો છે ને શીરો બનાવીશ. પણ પેલા શીરો હાલવાનો. પેલા શીરો હાલજે. આ ડીશો માલો જે કાઢ્યો ફરારી બટાકા. ડીશમાં કાઢીને હા
ચમચી હરી વાટકો કોક નો હાલ કે કોમ માં મમ્મી ચમચી હાલ કા પેલા ઉપર ભાત ન કડાય લે હાલ દે દે બાજુ ના તો યાર વાટકો અરે ના ના લે તો જરૂર ચાલ ના હાલ ના જરૂર પડે તો બટાકો ઉપવાસ નો છે એ મમ્મી આટલા બાજુ અલગ ભાત જોડે લે હાલ દેજે મને એટલે ફાવે વરસાદનું વાતાવરણ કર્યું છે મિત્રો, જુઓ તમે કેનાલ છે, પાણી બહાર જાણી જાય છે, કેનાલ ચાલુ છે, જો તમે લોકેશન બેસ્ટ અને પવન પર સરસ આવી રહ્યો છે. જો ખેતરમાં જમવાની, ખેતરમાં રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તમે તો આપણા ઘઉં પણ કઢાઈ દીધા છે. હવે આપણે આ બોરું છે, બોરું ઉછલું તે આપણે ભરવાનું છે. તેના બોરા હાથ બસ વચ્ચે વટલાઈ દેવાનો હાથ વચ્ચે રાવા જેવો પેલા તો અમને એકાદો અંદર જાઓ મિત્રો આપણે ઘઉં ઘરે લઈ જઈએ છીએ, કારણ કે જો તમે વાતાવરણ વરસાદનું કરી છે.